અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ તપાસ પણ કરવામાં આવી। આજે પાણીપુરીના વિક્રેતાને ત્યાં પણ તપાસ થઈ હતી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। તેવામાં અમદાવાદમાં તમામ વોર્ડમાંથી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તમામ જગ્યાએ ચેકિંગ થઈ રહ્યું છે અને દર મહિને 6000 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। अलग अलग जगह पानी सेम्पल लेवाई रहा है। डिसेम्बर दरमियान अमदावाद में 180 जेटला टाइफोइडना केस नोंधाया होवानी विगतो 26 विस्तार में पानी पॉल्यूशन की फरियादों वधु आवी छे तेवी पण विगतो आपवामां आवी। पानी लीकेज ड्रेनेज ओवरफ्लो थया त्यां रोगचाळाना केस सामे आव्या छे। पाणीपुरीना धंधाकीय एकमोमां पण चेकिंग करी पाणीनो नाश करवामां आव्यो। કોર્પોરેશનના તમામ વોર્ડમાં એવરી ડે પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે અને અંદાજિત એવરી મંથ 6000 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને 40000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે। મેઇનલી વાત કરીએ તો સિટીના સાઉધર્ન પાર્ટમાં, ઈસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન, પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે, જેને આધારે કોર્પોરેશન દ્વારા 26 જેટલા એરિયાને હાઈ રિસ્ક કન્સિડર કરવામાં આવેલ છે કે ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય। આ તમામ જગ્યાએ ડેઇલી લેવલનું મોનિટરિંગ, જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે અને આ જગ્યાએ મેડિકલ સુવિધા પ્રોપર પડી લે, પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે।